જો 3 રેખા આમાં મુખ્ય હોય, તમને 3 ઘાટી કઈ રેખા દેખાય છે? હાથ જુઓ, બધાનો હાથ જુઓ. એમાં ટચલી આંગળીમાં એથી નીકળે છે, આમ છેક ઉપર સુધી જાય છે ને. એ ઘણાને વચ્ચે અટકી જતી હશે, ઘણાને છેક અહીંયા ઉપરની આંગળીએ પહોંચી જતી હશે. એ રેખા હૃદયની રેખા છે. શેની રેખા છે? હૃદયની રેખા. એ જેને વધારે હોય સમજો એ માણસ હૃદય પ્રધાન હોય. અને સહેજે એ ભગવાન પ્રત્યે ભક્તિ કરે તો એમાં ભક્તિ, એની ભક્તિમાં એ સહેજે ભાવ પણ વધારે હોય. બીજી રેખા પેલી આંગળીની નીચેથી નીકળતી હશે. જો નીકળે છે, આ પેલી આંગળીથી નીચે આમ સીધી ઊભી જતી હશે, આમ આડી. એ મસ્તિષ્કની રેખા છે. એ જેની આમ છેક ઉદી અડી જતી હશે ને, એ અતિશય બુદ્ધિવાળો. અને જોજો અહીંયા પહેલામાં જ પૂરું ન થઈ જાય હો, આમ એને આગળ લઈ જાજો. અને ત્રીજી રેખા આયુષ્યની રેખા છે. કઈ વૈધી જોજી, આ એક, આ બે, અને ત્રીજી એક અહીંયાથી જ નીકળે, આમ નીચે અંગૂઠા પાસે જાય. આમ અંગૂઠા પાસે જાય ને, એ આયુષ્યની રેખા છે. એ જો અહીંયા છે એક નીચે સુધી ટચ થઈ જાય તો એને મણિબંધ કહેવાય. અને 100 અપ જીવે. જેને અહીંયા નીચે સુધી ટચ થઈ જાય એ 100 ઉપર જીવે. અને જેને અહીંયા અધવચાળે પૂરું થઈ જતું હોય અથવા તો મોટો લીટો આડો આવી જતો હોય તો સમજો કંઈક વિઘ્ન છે. અને હજુ એક રેખા છે, ભાગ્યની રેખા. હવે આયુષ્ય હોય, આ બુદ્ધિ હોય, હૃદય પણ હોય, પણ ભાગ્ય જ ન હોય તો? અને આમાં એવું હોય કે અમુક અમુક રેખાઓ છે ને, એવું ન હોય કે જન્મતાની વેત જ બધી રેખા આવી જાય. એ ધીરે ધીરે સંતોની સેવા કરો, સત્સંગનું કાર્ય કરો તો એ બધી રેખાઓ એ રેખા એકદમ આછી હોય. અહીંયાથી એકદમ વચ્ચોવચ આમ ઊભી રેખા જતી હોય. એ ભાગ્યની રેખા કહેવાય છે ને. બાપાને નીકળી જો ભાગ્યની રેખા. અને એ ભાગ્યની રેખા જેને નાનપણથી હોય એને વિદેશનો યોગ બહુ જાજો હોય.